નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળ્યા છીએ પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર સાથે. વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્ણ થયેલી છે, તો આપણે હવે 2026 અને 26માં જે કોન્સ્ટેબલની ભરતી આવવાની છે તેમના માટે આજથી જ મોડેલ પેપરની શરૂઆત કરી દઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપર આપણી ચેનલમાં પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપર કાયમી માટે અપલોડ થતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, જે મોડેલ પેપર આપણે બનાવીએ છીએ તે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે પૂછાઈ શકે તેવા પ્રશ્ન લઈને આવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકનને પ્રેસ કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ભરતી માટે આપણે મોડેલ પેપર આજથી જ શરૂઆત કરી દઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલું મોડેલ પેપર જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પેપર જોઈએ પહેલું મોડેલ. પ્રશ્ન નંબર 1 છે, ભારતના રાષ્ટ્રપતિ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ભારતના રાષ્ટ્રપતિ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 1, 3 અને 4. 1, 3 અને 4. તેમને ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ. તેમના શપથ ઉપરાષ્ટ્રપતિ લેવડાવે છે. તેમના ફરીથી ચૂંટવામાં નહીં આવે. આ ત્રણેય વિધાન ખોટા છે. તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળે છે. આ વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો, તેથી ઓપ્શન સી ફક્ત 1, 3 અને 4 આપણો જવાબ થઈ જશે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન 2, નીચેનામાંથી રાજ્યસભા માટે કયું વિધાન સાચું છે? રાજ્યસભા માટે કયું વિધાન સાચું છે તે આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ફક્ત 2. તેમાં અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે. રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3, ભારતના ચૂંટણી પંચ માટે કયું વિધાન સાચું છે? ચૂંટણી પંચ માટે કયું વિધાન સાચું છે તે જોવાના છીએ આપણે. તો એમનો સાચો જવાબ છે ફક્ત 1 અને 4. તે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન કરે છે. તે એક બંધારણીય સંસ્થા છે. 2 વિધાન સાચા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4, નીચેના બંધને નદી સાથે ગોઠવો. નદી સાથે બંધને ગોઠવવાના છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. પહેલામાં સી આવશે, ટીરી બંધ જે ભાગીરથી નદી ઉપર આવેલું છે. હવે બીજું, ભાખરા નાગલ જે સતલેજ ઉપર આવેલું છે. ત્યાર પછી હીરાકુંડ મહાનદી ઉપર આવેલું છે અને નાગાર્જુન સાગર કૃષ્ણા નદી ઉપર આવેલું છે. મોસ્ટ આઈએમપી જોડકું છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5, રાજ્યના રાજ્યો અને તેની રાજધાનીના જોડકા જોડો. તેમાં આપણે જોઈ. સાચો જવાબ છે ઓપ્શન એ. પહેલામાં સી, અરુણાચલ પ્રદેશમાં ઈટાનગર આવશે. ત્યાર પછી મણિપુરમાં ઇમ્ફાલ આવશે. ત્યાર પછી મેઘાલયમાં શિલોંગ આવશે અને મિઝોરમમાં આઇઝવાલ આવશે. તેથી આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન
એ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6. નીચે આપેલા અભયારણ્યો પૈકી કેરળમાં કયું અભયારણ્ય આવેલું છે? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. કેરળમાં કયું અભયારણ્ય આવેલું છે? એમનો સાચો જવાબ છે કેરળમાં પેરિયાર અભયારણ્ય વન્યજીવ અભયારણ્ય આવેલું છે, જે હાથી માટેનું અભયારણ્ય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. નીચે આપેલા મંદિરો પૈકી ઉત્તરાખંડમાં કયું મંદિર આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કેદારનાથનું મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કયું વિધાન પાટણ માટે ખોટું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, માત્ર 3. એટલે કે પાટણ જિલ્લાની રચના 2008માં થઈ. આ વિધાન ખોટું છે. તે ચાવડા વંશની રાજધાની હતી. 18મી 19મી સદીમાં તે બરોડા રાજ્યનો ભાગ હતો. આ જિલ્લામાં ગુજરાત સોલાર પાર્ક આવેલું છે. બાકીના વિધાન સાચા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? સાચો જવાબ ઓપ્શન એ, ક્લાઇમેટ એટલી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. યુએનઓ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? યુએનઓ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ન્યુયોર્કમાં આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. 1999માં કારગિલ યુદ્ધમાં ભારતના રક્ષામંત્રી કોણ હતા? 1999માં કારગિલ યુદ્ધમાં ભારતના રક્ષામંત્રી કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, જ્યોર્જ ફર્નાન્ડીસ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 12. ધ ગાઈડ પુસ્તકના લેખક કોણ છે? ધ ગાઈડ પુસ્તકના લેખક કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, આર કે નારાયણ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 13. કયા દિવસે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કયા દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 4 ફેબ્રુઆરી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 14. મહાકાલી નદી પર પુલ નિર્માણ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે? મહાકાલી નદી પર પુલ નિર્માણ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, નેપાળ સાથે કરાર કર્યા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 15. પ્રધાનમંત્રી જનધન યોજના માટે ખાતું ખોલાવવા માટે ન્યૂનતમ આયુષ્ય કેટલું હોવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન સી, 18 વર્ષ હોવું પડે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 16. માનવ કિડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન કયું છે? માનવ કિડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન કયું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કેલ્શિયમ ઓક્ઝાલેટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખો મિત્રો. આ બધા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, તેમાંથી આપણે લીધેલા છે. તો ખાસ પ્રશ્નોને યાદ રાખવા અને વિડીયોને સંપૂર્ણપણે જુઓ. વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને મારી ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ.
પ્રશ્ન નંબર 17. દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતુ કયું છે? દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતુ કયું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, તાંબુ. ઓપ્શન ડી, તાંબુ ધાતુ મિશ્રિત કરવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 18. પશ્ચિમી લહેર એટલે શું? પશ્ચિમી લહેર એટલે શું? સાચો જવાબ છે ઓપ્શન સી, ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવતી કવાયત છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 19. જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, બનાસકાંઠામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, મહીસાગર રતનમહાલ અભયારણ્ય. આ જોડ સાચી નથી. પંચમહાલ જાંબુઘોડા અભયારણ્ય સાચું છે. ડાંગ પૂર્ણા અભયારણ્ય સાચું છે. મહેસાણા થોડ અભયારણ્ય સાચું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 21. સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, આનુવંશિકતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 22. મહી નદી ઉપર ક્યાં બંધ છે? મહી નદી ઉપર ક્યાં બંધ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ઉપરના બંને, વણાકબોરી અને કડાણા બંને બંધ બાંધેલા છે. સાચો જવાબ ઓપ્શન સી. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત એક્ઝામમાં રિપીટ થયેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 23. ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે, તેમાંથી કઈ જોડ સાચી નથી? ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે, તેમાંથી કઈ જોડ સાચી નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઔરંગા મહેમદાબાદ. આ જોડ સાચી નથી. હાથમતી હિંમત નદીના કિનારે છે. મચ્છુ મોરબી નદીના કિનારે છે. પૂર્ણા નવસારી નદી આવશે. ઔરંગા મહેમદાબાદ નહીં આવે, ઔરંગા વલસાડ આવશે. ઔરંગા વલસાડ નદીના કિનારે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 24. જીડીપી એટલે શું? જીડીપી એટલે શું? સાચો જવાબ છે ઓપ્શન ડી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 25. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 22 યાર્ડ હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 26. એચટીએમપી એટલે શું? સાચો જવાબ છે ઓપ્શન ડી, હાઇપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 27. પ્રકાશ પાડુકોણ કઈ રમત સાથે સંકળાયેલ છે? પ્રકાશ પાડુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે? સાચો જવાબ છે ઓપ્શન એ, બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 28. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 29. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ.
પ્રશ્ન નંબર 30. ઔરંગઝેબનો જન્મ કયા સ્થળે થયો હતો? ઔરંગઝેબનો જન્મ કયા સ્થળે થયો હતો? સાચો જવાબ છે ઓપ્શન સી, દાહોદ ખાતે થયો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 31. 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન બી, મચ્છુ ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 31. કાકરાપારમાં શું છે? કાકરાપારમાં શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, થર્મલ પાવર સ્ટેશન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 33. સરસ્વતી ચંદ્રના નવલકથાના લેખક કોણ છે? સરસ્વતી ચંદ્રના નવલકથાના લેખક કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ગોવર્ધન રામ ત્રિપાઠી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 34. અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, યુરેનિયમ અણુશક્તિનો સ્ત્રોત છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 35. પોલિયો શેનાથી થાય છે? પોલિયો શેનાથી થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, વાયરસથી થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 36. નીચેનામાંથી કઈ લડતથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાણો? નીચેનામાંથી કઈ લડતથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો? સાચો જવાબ છે ઓપ્શન ડી, પ્લાસીના યુદ્ધથી બ્રિટિશ સત્તાનો પાયો નખાયો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 37. જય હિન્દ અને ચલો દિલ્હી નો નારો કોણે આપ્યો હતો? જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 38. ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન બી, વિનોબા ભાવે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 39. કેદારનાથ ક્યાં આવેલું છે? કેદારનાથ ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઉત્તરાખંડમાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 40. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, મર્ક્યુરી, જેને આપણે પારો કહીએ છીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 41. ડાયાબિટીસનું કારણ શું હોય છે? ડાયાબિટીસનું કારણ શું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, શરીરમાં ઇન્સ્યુલિન્સનું પ્રમાણ વધુ હોવાથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 42. ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ છે વિજય ભાટકર, ઓપ્શન ડી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 43. ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, 28 જાન્યુઆરી 1950માં કરવામાં આવી હતી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 44. ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા પહેલ નાખવામાં આવી હતી?
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે 10 લાખ એકત્રિત કરવા માટે કોના દ્વારા પહેલ નાખવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પહેલ નાખવામાં આવી હતી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 45. ભારતના સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવી છે? ભારતના સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, આર્ટિકલ 79 દ્વારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 46. બાબા સાહેબ આંબેડકર દ્વારા કયા અનુચ્છેદને બંધારણનો આત્મા કહ્યો છે? બાબા સાહેબ આંબેડકર દ્વારા કયા અનુચ્છેદને બંધારણનો આત્મા કહ્યો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. સાચો જવાબ છે ઓપ્શન ડી, આર્ટિકલ 32 ને. અનુચ્છેદ 32 બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 47. ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદનો જન્મ ક્યાં થયો હતો? ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદનો જન્મ ક્યાં થયો હતો? સાચો જવાબ છે ઓપ્શન એ, ટંકારા ખાતે થયો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 48. નૃત્યના દેવાધિદેવ કોણ હતા? નૃત્યના દેવાધિદેવ કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, નટરાજ હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 49. કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થયો હોય તેને શું કહેવાય છે? કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થયો હોય તેને શું કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સજીવ કહેવાય છે તેને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 50. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, મહેસાણામાં આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. હવે એક પ્રશ્ન તમારા માટે લઈને આવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ સાચો જવાબ હોય આ પ્રશ્નનો, તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો જોઈએ આપણે પ્રશ્ન શું છે. કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો 4 ઓપ્શન છે, તેમાંથી જે પણ સાચો હોય તે તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલનું મોડેલ પેપર પાર્ટ બી છે તેના વિશે ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછી નેક્સ્ટ વિડીયોમાં સંપૂર્ણપણે આપણે પૂરું મોડેલ પેપર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, 2026ની ભરતી માટે આજથી જ મારી ચેનલમાં જોડાઈ જાઓ અને તમારા મિત્રોને શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા વિડીયો સાથે, એક નવા મોડેલ પેપર સાથે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી મારી ચેનલમાં જો સબસ્ક્રાઇબ કરવામાં બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલું બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તો ચાલો મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.